તો ગુજરાતની વસ્તી પ્રમાણે જો આપણે 5% વસ્તી ગણીએ તો એ પ્રમાણે ગણીએ તો પણ ફેસબુકમાં 2 થી 2.5 કરોડ જેવા થાય છે. ઇન્સ્ટામાં લગભગ 2.3 થી 2.8 કરોડની આસપાસ આપણે ગણી શકીએ. અંદાજ છે ભારતના ડેટાના પ્રમાણે. એક સલાહ કે ટ્વિટર જે છે એમાં 10 થી 15 લાખ લોકો છે અને એમાં જબરજસ્ત આ રીતે થયું. એમાં સૌથી વધારે જે આ ડેટા આવેલા છે એમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં સૌથી વધારે જોવા મળી રહ્યા છે. વડોદરામાં પણ એટલા જ મોટા પ્રમાણમાં જોડી રહ્યા છે અને યુવાનો સૌથી વધારે ઇન્સ્ટાનો ઉપયોગ કરી રહ્યા છે અને સૌથી લોકપ્રિય પણ એ છે. તો ફેસબુક પણ હજુ ગ્રામ્ય અને મધ્ય વિસ્તારમાં જબરજસ્ત મજબૂત છે અને એટલા માટે સૌથી વધારે ફોકસ જે છે એ રાજકીય નેતાઓ એમાં કરી રહ્યા છે. પણ સવાલ એ આવીને ઉભો રહે છે કે આ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તો બધા બનાવી દે છે, રીલ બનાવે છે, બધું જ થાય છે, પરંતુ વાસ્તવમાં જ્યારે સરકારની ફેવરમાં કે સરકાર કોઈ વાત કરતી હોય, એના નેતાઓ વાત કરતા હોય, પ્રધાનો વાત કરતા હોય, ધારાસભ્યો વાત કરતા હોય, કાઉન્સિલરો વાત કરતા હોય, મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ચૂંટણી બધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એમાં, ત્યારે નીચે જે કોમેન્ટ આવે છે એમાં લગભગ 90% કોમેન્ટ જે સામાન્ય લોકો કરી રહ્યા છે એ સરકારની વિરુદ્ધ કરી રહ્યા છે, ભાજપના નેતાઓની વિરુદ્ધ કરી રહ્યા છે.